The presence of insecurity in a relationship doesn't say anything about its value or worth. It only shows a lack of health. આપણને લાગે છે કે જો આપણે કોઈને લઈને ખૂબ જ હક જમાવતા હોઈએ, એના માટે લાગણીશીલ બનીએ કે તેની સાથે બંધાયેલા છીએ, તો એનો સંબંધ ક્યાંક ને ક્યાંક પ્રેમ સાથે હશે. આપણને એવું પણ લાગે છે કે બીજાને પકડીને રાખવાની ઈચ્છામાં બીજો દૂર ન થઈ જાય, એના માટે ડર અને અસુરક્ષા હોય, તો એનો સંબંધ પ્રેમ સાથે છે. ના, અસુરક્ષાનો સંબંધ પોતાના સ્વાર્થથી જોડાયેલો છે, કારણ કે આપણે લોકો જ એવા છીએ. શું આપણે પોતાના જીવનના બીજા તમામ મુદ્દાઓમાં નિસ્વાર્થ, સેલ્ફલેસ છીએ? જો નહીં, તો જે માણસ આપણા જીવનમાં છે, જે લોકોના સાથે આપણે સંબંધમાં છીએ, એમાં અચાનક કેવી રીતે નિસ્વાર્થ બની જઈશું? અંદરનું સેન્ટર, કેન્દ્ર તો એક જ છે ને. જો હું બીજા બધા મામલામાં તો મારી માલિકી જતાવવા માંગુ છું, હક જમાવવા માંગુ છું, મારો કંટ્રોલ રાખવા માંગુ છું, ભલે ને પછી એ મારી રોજિંદા જીવનની વસ્તુ હોય, મારી નોકરી હોય કે વ્યવસાય હોય કે બીજું કંઈ પણ હોય. જો હું આવો માણસ છું, જો અંદર એવી વૃત્તિઓ છે કે હું બધું મુઠ્ઠીમાં રાખવા માંગુ છું, આધિપત્ય જમાવવા માંગુ છું, પકડીને રાખવા માંગુ છું, ઓન અને પોઝેસ કરવા માંગુ છું, તો પછી એ જ કામ મારા જીવનમાં લોકો છે એમની સાથે પણ કરીશ. અને જેમ હું વસ્તુઓને પકડું છું મારા સ્વાર્થ માટે, તે માણસોને પણ પકડીશ મારા સ્વાર્થ માટે જ ને. એટલે સંબંધોમાં જે અસુરક્ષા દેખાય છે તેને પ્રેમથી કોઈ લેવા દેવા નથી. એ પ્રેમનો સંકેત નથી આપતો. એ ફક્ત આ બતાવે છે કે અંદર જે સ્વાર્થ બેઠો છે તે માણસને પણ કાબૂમાં રાખવા માંગે છે. હા, નામ જરૂર પ્રેમનો લેવામાં આવે છે, કેમ કે ખુલ્લેઆમ કોણ કહેશે કે હું તને મારા સ્વાર્થ માટે પકડી રહ્યો છું, એટલે નામ લેવામાં આવે છે પ્રેમનું. પરંતુ કામ આખરે ખૂબ જ સેલ્ફ સેન્ટર્ડ હોય છે. આમાં મુશ્કેલી એ થાય છે કે જ્યારે એટલું સ્વાર્થી કામ પોતાની તરફથી કરશો, તો સામેવાળાને પણ આમંત્રણ આપો છો કે તેઓ પણ સ્વાર્થી થઈ જાય, અને પછી બંને તરફથી માત્ર સ્વાર્થનો સંબંધ તથા લેવા દેવાનો વેપાર જેવો સંબંધ રહેવાનો છે. એનું નામ આપવામાં આવેલું હશે પ્રેમ. એવું ના કરો.